જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ, સનાતન વિઝડમમાં આપ સૌનું સ્વાગત છે। આ શ્લોક તો તમે સાંભળ્યો જ હશે। ચક્રમ જગત ચક્રમ યુગ ચક્રમ ચ કેશવ આત્મયોગન ભગવાન પરિવર્તયતે નિશમ। હવે મને એક પ્રશ્ન આવ્યો કે શાસ્ત્રીજી, આ શ્લોક ક્યાંનો છે? ભગવદ્ ગીતાનો છે, વિષ્ણુ પુરાણનો છે કે પછી શ્રીમદ ભાગવતની અંદરનો છે? આ શ્લોક તમે સાંભળ્યો છે જે લાલો મૂવી અને એમાં પ્રચલિત થયો છે શ્લોક, પણ આ શ્લોક ક્યાં છે એની કોઈને ખબર નથી। તો હું આજે બધાને જણાવું કે આ શ્લોક ન ભગવદ્ ગીતામાં છે, ન આ શ્લોક શ્રીમદ ભાગવતમાં છે। આ શ્લોક મહાભારતમાંથી લીધેલો છે। મહાભારતમાં ઉદ્યોગ પર્વ છે ને ઉદ્યોગ પર્વમાં 68મા અધ્યાયમાં 12મા નંબરનો શ્લોક છે। કાલચક્રમ જગતચક્રમ યુગચક્રમ ચ કેશવ આત્મયોગેન ભગવાન પરિવર્તયતે નિશમ। હવે હું તમને આ શ્લોકનો અર્થ સમજાવું। આ સંજય ધૃતરાષ્ટ્રને સમજાવે છે, હે મહારાજ, આ શ્રી કૃષ્ણ શું કરે છે તમને ખબર છે? તો કે છે કાલચક્ર। શ્રી કૃષ્ણ કાળનું ચક્ર ફેરવે છે। કયું કાળચક્ર? તો કહેવાય છે કે સમયનું ચક્ર, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ ચક્રનું પૈડું ફેરવે છે। બીજું જગત ચક્ર એટલે કે સંસારનું ચક્ર, બ્રહ્માંડનું ચક્ર શ્રી કૃષ્ણ ફેરવે છે। ત્રીજું યુગ ચક્ર, 4 યુગોને પણ શ્રી કૃષ્ણ જ ફેરવે છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ। અને એ કેશવ ભગવાન એમની પરમ યોગ શક્તિથી આખા સંસારને મોહિત કરે છે, આખા સંસારને નિયંત્રિત કરે છે। આત્મયોગેન ભગવાન પરિવર્તયતે નિશમ। મને આશા છે કે આપ બધાને પણ ખૂબ સુંદર જાણકારી મળી હશે। તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન નારાયણ।